જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? મેં મજામાં છીએ. અને અમારે જય તો અસલ વરાપ જેવું છે. ઘડીક થાય તડકો આવે, ઘડીક થાય તો એ રેડો આવે. પણ આમ વરાપ જેવું છે. આપણે કોઈ આડાવરું જવું હોય, નીકળવું હોય તો વાંધો ના આવે. ઘડીક ઘડીક તડકો ને ઘડીક ઘડીક વરસાદ બે ચાલુ છે. વરસાદે કાલ તો બહુ અસલ ધરવાણ મેં થઈ ગયો ભાઈ. તડકી આવે ને તો આમ એકદમ આવે, આમ ફૂંકાવા નથી દેતું પાણી, ચાલુ જ હોય આમ. ફૂલ એવા મસ્ત એના ખીલા. કાલના જો કાલ આખો દી વરસાદ હતો ને, એ ફૂલ નકર આના તો કાયમી ને કાયમી થાય. મસ્તીના છે જો. હવે બધા કલરના ઉપડે છે. સફેદ છે. ને મેં એક ગુલાબ વાવ્યું હતું ને, જી ગુલાબાઈ જ આવ્યું છે. કાલનું ખુલી ગયું છું. કાલ તો વરસાદની કઈ વેત ના આવ્યું. મસ્તીનું ગુલાબ છે. દેશી છે, સુગંધ છે એક નંબર. હા, ધનવેલને પાણી મોટા મોટા થઈ ગયા. અને હમણાં છે ને કેટલા દીથી આ હું તેમ કરવા ગઈ તે લગભગ ખેતરનો કંઈ વિડીયો આવ્યો જ નથી. તો ખેતરમાં બધી મોલ પાણી એવા અસલ થઈ ગયા બધા. પોપિયા થોડા થોડા નમતા હતા ને એવું થતું હતું, પણ બહુ વાંધો ન થયો. એકાદા બે મોટા પોપિયા નમી ગયા. પણ એ કે વરસાદ થયો તો એ પ્રમાણે પવન નહોતો ને, એ પ્રમાણે કંઈ નુકસાન ન કહેવાય, પ્રમાણે ઓછી કહેવાય. બાકી પવનની જીક તો ફૂલ હતી. જો એક અહીંયા નમી ગયો છે, જો એ નમી ગયો ને કે ઓનું કરાવે મોટો બધો કર્યો જૂની હશે એક અહીંયા. હવે માલ ફૂલ થયો ને તો ભાવ નથી. તેથી માલ નહોતો એટલો તેથી ભાવે હતા. હવે માલ પુષ્કળ છે તો ભાવ નથી એટલો બધો ભાઈ. કાલ જ ઉતારીને મોકલા હતા. જો હજી વેચાણા છે થોડાક ને થોડાક હજી પડ્યા છે. બહુ ભાવ નથી એનો. ને ચીંકા પોપિયા મસ્તીના થઈ ગયા બધા. પણ એમાં હાલવામાં ગારો પડે એમ છે. જોઈ લે ખડ. અમુક અમુક પાટલામાં વધારે ખડ થઈ ગયું, અમુક ઓછું છે. મારે ધીરે ધીરે કરતાં સોયાબીન સુધી આમ જવું છે. જો આ બોબીઓ કેવો નમીને આમ માથે અટકી ગયો એકાબીજાના આધારે. તવકો નહીં મજા આવી. થોડી થોડી નુકસાની તો થઈ, પણ વેરો સારો એ સારું કહેવાય. કીધું ને એમ હતું કે પૂર નથી કાઢતો. પૂર કાઢી ગયો. એક દી ઓલા વિડીયામાં જનાવર બતાવ્યા હતા ને, કીધા કે આ એક જનાવર છે. બધું એટલે બધું કાલે અમે જે પોપિયા ઉતારવા આવ્યા ને, તો આ બધા થડ છે ને, થડમાં બધે આમ ચોટે લેતા આપણે પોપિયા લેવા હોય ને તો એમને થાય કે આમાંથી કેમ લેવા, આવી બધી આ થડમાં ચડે એટલે સુધી આમ પથ્થર ચડી ગયું. અને એક કીડ્યું. આ બે હાવ કાલ બહુ જ પોપિયા ઉતારવામાં હેરાન કરતા હતા. કીડ્યું આવી કઈડી, અને આ તો જો કઈડે નહીં પણ જોતા આપણે બીક લાગે, આમ ઓલું થાય આમ કે નહીં એમ. પોપિયા વધારે વયા ગયા એટલે જ પડવાનું થાય. જો હેઠા હોય તો કંઈ વાંધો ના આવે, પણ ઝાડવા બધા ઊંચા બહુ વયા ગયા છે. આજે પવન તો છે પણ વરસાદ ફેરો નથી ને એટલે બહુ એલું ન વાંધો આવે. જ્યાં અમારા વાડી પાસેનું છે. કેવા માછલા હતા બે આગળ બતાવ્યા ને, એ કોઈ પૂરમાં આવ્યા હોય કે આમ હરમાં ક્યાંય નીકળ્યા હોય. મોટા મોટા હતા. પાછા તો નથી દેખાતા, જમા કરી ગયા. નંબર જુવારની હાલત કંઈક આવી કરી નાખી. જો એટલે ભૂંડા આવીને ના પથારીઓ કરી નાખે, આવી બધી ઢારી નાખી. જુવાર હતી ઘાટી ને ઝીણી એવી મસ્તીની હતી, પણ આ પવનને કાલે હાવ દઈ દીધી. હજી તો જો કે ઝીણી છે એટલે લગભગ ઊભી થઈ જાય વરસાદ બંધ રહે એટલે.
પછી તો કંઈ ખબર નહીં. આમ ઢળી તો ઘણી વખત પણ આવી રીતના આમ ઘૂમરીયું મારી અને આમ નથી ઢળી જામ હાવ. આ તો હાવ ઘૂમરીયું મારી ગયું. બાકી સોયાબીન એક નંબર, એમાં કંઈ ઘટે નહીં. સોયાબીનને જરાય નથી પવનનું ઢાર્યું કે નહીં કંઈ. અમારું સોયાબીન ચીટ વાં દેખાય છે, પણ હવે ઘોસેરી એવી છે અને ગારો છે, એટલે આપણે અહીંથી પાસે વહી જઈએ. હું અહીંયા આવી તે ચીભડા ગોતો હાટોથી, પણ વરસાદના હિસાબે ચીભડું તો કંઈ મળ્યું નહીં એ કંઈ, અને ક્યાંય દેખાતું નથી ચીભડું. જો ખેતરમાં ઘૂમરા મારતી મારતી પોપિયાનું રૂપ છે એ ઘટે નહીં ને એવું. જો વરસાદ વરાપ દે અને એલાડ નહીં થાય ને રેસાય નહીં ને તો લગભગ તો જો કે મારા આ ખેતરમાં તો રેસ નથી લાગતા, કેમ કે પાસે જ વાયુ છે ઊંડું, એટલે બહુ વાંધો નથી આવતો. પણ પોપિયામાં ફૂલડી તો કેદી નહીં વર્તાવા માંડી હતી, પણ અટાણે લાગે પોપિયા એ બધા અસલ વર્તાવા માંડ્યા છે. પોપિયા બધા અસલ વર્તાવા માંડ્યા. ફૂલડી તો આ પાછા આપણે સોંપ્યા ને એ બધા મસ્તીના થઈ ગયા. જેમાં પાછું આપણે ખાતરે વાવી ગયા હતા, એટલે એ કોઈ પીરાય છે નથી ન કરી. એને પાછું ઉરિયા નથી નખાણું. આજ મને થતું હતું કે આને પાછું ઉરિયા દઈ જાય. ને હજી થોડોક એક પ્રશ્ન છે મીની બાગનો હોય તો ઓયામાં. હજી એક વખત એ દવા છાંટવી જોઈએ. પહેલાં તો જા લાગેટમાં એવું થઈ ગયું હતું, પણ જા અમુક ખરખા કોરાઈ ગયા અસલ. જે એને વાંધો નથી. બાકી નકર આમાં એ જતું હતી. જો આગળના પાંદડાજી છે ને એમાં મિની બાગ હતો જો આવી રીતના. પેલા પાછા જે નવા પાંદા આવ્યા છે ને એ કમ્પ્લીટ છે, એને કંઈ વાંધો નથી. કાલે એમ થતું હતું કે પોપિયાના થડમાં બધે ખાડા પડી ગયા છે તો પાણી લાગશે, પણ પોપિયા આમ છે નમતા હતા ને હાવ નમીગલ જેવા દેખાતા હતા થઈ હતા, પણ ક્યાંય એવો કંઈ વાંધો નથી ખાડાના. આમ જો આવી રીતના જરા જરા છે, પણ આ કંઈ એટલું નડે નહીં. હાથી હાલી જાય ને તો પારા બાંધીને થઈ જાય. ને હવે એકવાર વરાપ દઈએ ને તો પારા બંધાય, નકર તો પછી બધા પાવડેથી જ બાંધવા જોઈએ. જો કે એકવાર તો પાવડેથી બાંધવાય પડ્યા હતા, તો અહીંયા ડટાવાની બીકે બાંધવા પડે, ને હવે ભાંગવાની બીકે પાવડેથી બાંધવા જોઈએ. બાકી બગીચો કમ્પ્લીટ થઈ ગયો. જો વરસાદ માપે 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 આવે ને તો પેલા એમ થતું હતું કે બધા ફૂલડી જેવા વધારે છે, પણ જો વાંધો નથી. પાસે પોપિયાને છોડવા છે આ રીતને ફૂલડીને તો કોક છે. હવે આ આપણે છે ને એ કાઢવા માંડવાની છે, આ આપણે કાઢી નાખવાની. વાવતા હોય તો એને એવડી મહેનત કરીને વાવી હોય, પણ આ બાજુ તો સારામાં સારું રિઝલ્ટ છે પોપિયાનું. ફૂલડીને છોડવા એટલા બધા કંઈ નથી દેખાતા, વધારે પોપિયાને જ દેખાય છે. નકર વાવીએ તે અધોય તો એ નીકળતા જાય. એ તો ડુંગરમાં રીસાડ ઉતરે એવું મસ્તીનું આવે છે. રીસાડ ઉતરે ત્યાં દેખાતો નથી. આ પોપિયો છે ને પાછા બે છોડવા ફૂલડી નથી, અને આ છોડવો પોપિયાનો છે તો આ વરી બગડી, એટલે અહીંયા વરી વચ્ચે એક નાખવો જોઈએ, નકર આ ગાળો વધી જાય પાછો. કે આ તો કાઢવી જ પડે, જે થાય ને બે થાય કરે જાય. આજ મેં મુહૂર્ત કરી દીધું બધે ફૂલડીને છોડવા નમાવાનું. જે પોપિયાની બાજુમાં હોય ને એ નમાવીએ છીએ, બહુ નહીં. એમ થાય કે બે બાજુ પોપિયો કમ્પ્લીટ છે તો એ ફૂલડીને નમાવી નાખે. બાકી તો હજી આમાં હાવું કાયદેસર તો બધા વર્તાઈ જાય ને તો ખબર પડે જાય. આ પોપિયાન છે ને અહીંયા પાછા બે ફૂલડી છે ને, તો પાછો આ જો પોપિયો થાય ને તો કંઈ વાંધો ના આવે, નકર હજી અહીં વચ્ચે વરી એક છોડવો નાખવો પડશે. ના નહીં થાય તો જો અહીંયા છે, જો આ થઈ જાય ને તો ગાળો માપનો રહે, નકર આ ગાળો વધી જાય.
ને આપણે પોપિયાના ફૂલ તો ઉગડે જ છે, પણ હજી ક્યાંય પોપિયું બાંધેલું આપણે નથી દેખ્યું. આ રીતના ફૂલ દેખાય છે બધે, ક્યાંય પણ પોપિયું નથી જોયું હજી નાનું એવું. અમારા હથિયાર જ્યાં પડ્યું અહીંથી ને ત્યાં બાજુથી આખા ચોખા ને દઈ ગયા હતા, અને અહીંથી પારું પારું હતું ને તેમ થયું કે નહીં વાંધો આવે, પણ એ જ જોર કરી ગયું. મારી વાઈફ છે ને હાવ એટલે હાવ માથે આવી ગઈ. નાવું હોય તો મજા આવે એમ છે, પણ તરતા આવડે જ થાય. જોકે આપણે કંઈ તરતા આવડતું નથી, બે વાર ટ્રાય કરેલી છે પણ ના આવડ્યું. કે હાવ માથે ભરી જો. આ તો અમારે એટલો તો જામ સુધીનો તો કઠોળો બાંધેલ છે અત્યારે. બાકી આમ જો કઠોળો ન હોય તો પરબારી હાથે જ ભરી જાય એટલે આવી ગઈ. પાણી છે તાજ અત્યારે જે ઓલો કાલ ઘણી અધૂરી હતી વરસાદ આવ્યા પહેલાં, પણ વરસાદ આવ્યો ને એમાં હાવ માથે આવી ગઈ. તીતીડા બધા બાર બાર રખડે બિચાડા, કંઈક ચાંય બેઠા કંઈ બેહે. બાકી એના ઓસરીમાં રહેવાની મજા છે જો, કેમ કે અહીંયા કોઈ રહેતું નથી ને એટલે એને કંઈ બીક નંબરે ગમે ત્યાં બધે બેહી હગે. રહેતા ત્યાંથી ધરાડ બેહતા, હવે તો જેમ મીટર ઉપર ને ગમે ત્યાં બેહે. ખેતરમાંથી આટો મારીને આવીને તો વાગ્યા હવા 12, પણ આજ કંઈ તકલીફ જેવું નથી. હવા 12 વાગ્યા હોય તો ભલે ને 1 વાગી જાય તો ભલે, કેમ કે કોઈ ખાવાની રાહ જોવા એમ નથી. જેનિસ નિશાળવી ગયો ને એને પપ્પા ગયા છે ભાણવર, એટલે આપણે એને ભાગનું બપોર જમવાનું બનાવવાનું નથી, એ બપોર જમીને આવવાના છે. એટલે એક જ છે, એટલે એક હોય ને એટલે તો ગમે તે જમવાનું બનાવી ચાલે. એટલે જ પછી મોડે મોડી ખેતરમાં ગઈ હતી. રટાણ હવા 12 થઈ ગયા. હવે નિરાયતે જો મારે એકના ભાગનું જમવાનું બનાવીશ. જો અમારા એડા છે ને ખાલે ખાલે આવી રીતના કંઈક છે, લપક તો થાહે જ, પણ પછી હજી મહિના 1.5 મહિના કડે ખબર પડે. કા હે હા, એ પાકિસ્તાની કવરાયો આવડતા. આલિયા તો તમારા ફોન આવ્યો ઘણી બોલી. શું કરે જેનું જેનિસભાઈ નિશાળે આવીને પરબારા ખેતરમાં નહીં જમે હે કામ કરવા નથી આવ્યા, વિડીયો ખાલી ઘૂમરો મારવાને. ના ના, હું તો કાયમી હો ઘૂમરા મારતો હોય. હા, હાવ તો રોગા એમ તો ખેડૂ હોય તો ખેતરમાં આવે એટલે જીવ ન રહીએ. ખેતરમાં આટો મારવા આવીએ ને એટલે કંઈક ને કંઈક કામ જડે. ભગવાન ને આપણી મજૂરી દેવી પડે. હા, આપણે આટો મારવા આવીએ ને તો આટો તો હાવ થાય જ નહીં. આપણે ગમે ત્યાં 5 ના ઉપાડીએ. અમારા ખેતરમાં ખડ ની તો કઈ ઘટતી જ ના હોય. ગમે ત્યાં આવો તો તમને ખેતરમાં ખડ નથી. તો શું છે બાજરો હે તો નહીં, ઓલું વાઢિયું ખડે છે. જતા ખડું અહીંયા હોય જ હોય. હું દાંતેડા લઈને વર્ગી જાવ. રાણપરમાં કોઈ એમ કે અમારા ખેતરમાં ખડનું પોટ્યું નથી, આવું ન હોય. એ વાત ખોટી હો. હા, રાણપરમાં તો બધે અમુક એવું વાવતર હોય કઈ ન હોય. આપણે આખને જોજો જુવારમાં જો હું કઈ આવે તો કેજે મને. જુવારમાં હેઠે હોય, આ તો હેઠે ઘુમરા મારવાના હોય ને. આવીએ ને તો જરાક જોઈ લેવાય. હે જાવ ઓલા ડોહીમાં વા મંડાઈ ગયા. હિંતેરેક ની આસપાસ છે, હક નથી થતો એ નહીં હવે.
ગઈઢું માણસ છે ને એમાં એને હક ન થાય. અમારા બાપા છે ને 90 વર્ષના હતા ને તોય હળી કાઢીને હાલી નીકળતા. ગામમાં જવું હોય ને તો આપણે ન પૂગતા, એ પૂગી જતા. અને ડોહીમાં છે ને કરો તો મારા ઢારું જરી એ મારા મોટા હાહુ છે. અમે ઘણી વાર આ છોકરા કરતા હોય ને એટલે ઘણા એમ કે એને હાહુ છે ને કે અલગ રહે છે શું છે, પણ મારા હાહુ નથી, મારા મોટા હાહુ છે. મારા હાહુ ને મારા હારા બે તો ગુજરી ગયા છે, એ મારા મોટા હાહુ છે. પણ ઘણા જોતા ને પણ અમે આમ ખબર ના પડે, કદાચ આપણે હાહુ આવું ન એ રીતનું વર્તન રહીએ એમ બધું, પણ ખબર ના પડે કે આ હાહુ નથી એમ. ઘરે જઈને ભાઈ તો બાકી જાય. હા, કીધા હે. કેમ થયું? એક ને એક જગ્યાએ મા દીકરો બે પડ્યા. મારે તો જો કે હાથ જ અડી ગયા અને કોક પડે ને એટલે તો હું હોય દાંત તો આવે જ. કેમ પણ કેમ પડ્યા કેમ ઈ નથી સમજાતું. હે જેનો હવે રહેવા દેજો, બંધાઈ જાય તો વાર ન લાગે. હવે ન થાવું રોજ. એક ઓલા ખબર હોય તો વિડીયો રીલ આવે ખબર પડતા જાય કોઈ ઉપર નથી થતા એના જેવું થઈ જાય છે. તમે ઉતરાવ છો તો તમે જાય માં દીકરો બે લહેરા હો. લપટાણ